તો ધબકારોનું કલેક્શન ખૂબ સરસ આવી રહ્યું છે. 2026ની અત્યાર સુધીની સૌથી વધારે કલેક્શન કરનારી ફિલ્મના રસ્તા પર આ ફિલ્મ અત્યારે ચાલી રહી છે. લગભગ થઈ ગયું છે અથવા તો થઈ જશે, મેં બરાબર જોયું નથી, પણ આપણે આગળના વિડીયોમાં વાત કરીશું કે શું હિસાબ છે. પણ અત્યારે આ ફિલ્મ એ રસ્તા પર તો ચાલી રહી છે કે 2026ની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બની ગઈ છે અથવા તો બની રહી છે અથવા તો બની જશે. જે છે આપણે આગળના વિડીયોમાં ડિટેલમાં વાત કરીશું. અત્યારે 6 દિવસનો આખો હિસાબ કિતાબ આપણી પાસે છે. પહેલા દિવસથી લઈ અને સોમવારે ફિલ્મ છે એ થોડી ધીમી પડી, ફરીવાર મંગળવારે ઉપડી છે અને બુધવારે પણ રોકેટની ગતિએ આગળ વધી છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે રવિવાર સુધી આ લોકો રાજસ્થાનમાં શો રાખશે. રવિવાર પછી જો રિસ્પોન્સ નહીં આવે તો નીકળી જશે અને સોમવારે આ ફિલ્મ છે એ રાજસ્થાનમાંથી નીકળી ગઈ છે. પણ એક રાજ્ય છે તેલંગાણામાં આ ફિલ્મ અત્યારે ચાલી રહી છે. ત્યાં પણ ખૂબ સરસ કલેક્શન અત્યારે આવી રહ્યું છે. 9,200 રૂપિયાનું કલેક્શન ત્યાંથી આવ્યું છે. જોકે ગુજરાતી ફિલ્મનું ત્યાંથી આટલું રૂપિયા કલેક્શન પણ સરસ કહેવાય. 52 ટિકિટ ખાલી વેચાણી હતી અને એક શો હતો. મહારાષ્ટ્રની વાત કરું તો ત્યાં પણ સરસ શો છે. 66 શો છે. આંકડો જોજો મહારાષ્ટ્રનો તમે. 66 શો છે. 6,666 ટિકિટ વેચાણી. 6666 6,666 ટિકિટ ત્યાંથી વેચાણી અને 16 લાખ રૂપિયાનું કલેક્શન આવ્યું. ગુજરાતની વાત કરીએ તો 786 શો હતા. 15,681 ટિકિટ ગુજરાતમાંથી વેચાણી અને 26 લાખ રૂપિયાનું કલેક્શન આવ્યું છે. તમને હું વાત કરું તો સૌથી વધારે કલેક્શન છે ને નાઇટ શોમાંથી આવ્યું છે. 7 વાગ્યા પછીના શો જે લાગ્યા એમાં સૌથી વધારે કલેક્શન આવ્યું છે. 18 લાખ રૂપિયા ત્યાંથી કલેક્શન આવ્યું છે. પછી ઓક્યુપન્સીનો તમને વાત કરું તો મુંબઈમાં નાઇટ શોની ઓક્યુપન્સી સૌથી વધારે હતી. 68.5% ઓક્યુપન્સી મુંબઈમાં હતી. બીજા નંબરે ભાવનગર આવે છે. ભાવનગરમાં ઇવનિંગ શોની ઓક્યુપન્સી 56.8% હતી અને ત્રીજા નંબરે ગોધરા આવે છે. ગોધરામાં પણ ઇવનિંગ શોની ઓક્યુપન્સી 53.7% હતી. સૌથી વધારે કલેક્શન આવ્યું છે તો એ છે 200 રૂપિયાથી લઈ અને 299 રૂપિયાની ટિકિટ રેન્જ છે. એમાં સૌથી વધારે કલેક્શન આવ્યું છે. 100 રૂપિયાથી લઈ અને 199 રૂપિયાની જે ટિકિટ રેન્જ છે ને એમાં 11,000 ટિકિટ વેચાણી અને ત્યાંથી કલેક્શન આવ્યું 16 લાખ રૂપિયા. 200 રૂપિયાથી લઈ અને 299 રૂપિયાની જે ટિકિટ રેન્જ છે ને એમાં 8,500 ટિકિટ વેચાણી અને ત્યાંથી કલેક્શન આવ્યું 20 લાખ રૂપિયા. આ 20 લાખ રૂપિયા એક ટિકિટ રેન્જમાં છે. સૌથી વધારે 200 રૂપિયાથી લઈ અને 299 રૂપિયાની જે ટિકિટ રેન્જ છે ત્યાંથી કલેક્શન આવ્યું છે. હવે બુધવારના આપણે મુખ્ય જે ડેટા છે એ જોઈએ તો 22,400 ટિકિટ વેચાણી હતી. મંગળવારે એના કરતાં વધારે હતી, 38,000 ટિકિટ હતી, પણ બુધવારે થોડી ઘટી છે. સોમવારે તો એના કરતાં ઓછી હતી. સોમવાર ફક્ત 16,700 ટિકિટ વેચાણી હતી. પણ મંગળવારે તો પેલું 99 રૂપિયા અને એ બધી ઓફર હોય 150 રૂપિયા એટલે એના કારણે ટિકિટ વધારે ગઈ. પણ બુધવારે પણ આ જે ટિકિટનો વેચાણનો જે નંબર છે એ ખૂબ સરસ આવ્યો છે. 853 શો હતા. 15%ની ઓક્યુપન્સી હતી. ગ્રોસ કલેક્શન આવ્યું છે 42 લાખ અને 81,000 રૂપિયા અને નેટ કલેક્શન આવે છે 36 લાખ અને 27,000 રૂપિયા. તમને હું ટોટલ ટિકિટ કહું તો 1,51,546 ટિકિટ વેચાણી છે 6 દિવસની. ફરીથી કહું છું 1,51,546 ટિકિટ. ટોટલ તમને કલેક્શન કહું તો ગ્રોસ થાય છે 3 કરોડ અને 5 લાખની અરાઉન્ડ અને નેટ થાય છે 2 કરોડ અને 61 લાખની અરાઉન્ડ. હવે એવરેજ ટિકિટ પ્રાઇસ જો આપણે કાઢીએ બધા કલેક્શન અને ટિકિટની તો 201 રૂપિયાની એવરેજ ટિકિટ પ્રાઇસ આવે છે આ ફિલ્મની. તો આ રીતનો હિસાબ કિતાબ હતો ધબકારોનો. બાકી તમે જોઈ લીધી હોય તો મને જરાક કમેન્ટ સેક્શનમાં તમારો મત જણાવજો. ધન્યવાદ.